વીર શાસનના વધામણા. વૈશાખ સુદ 11. ધર્માનુરાગી શાસન સ્નેહી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર. ધર્મલાભ. શાસન સ્થાપનાનો આજે મહત્વપૂર્ણ દિવસ. આજથી પ્રથમ શિષ્ય રૂપે ગણધર ગૌતમને પ્રભુએ દીક્ષા આપી અને આજથી પ્રભુની આજ્ઞાની સ્થાપના થઈ. આ આજ્ઞાને બરાબર સાચવી રાખનાર શ્રમણ એટલે જ સંઘ. શ્રમણ ભગવંતોને પ્રધાન બનાવીને તેમની આજ્ઞા અનુસાર ચાલતો ચતુર્વિધ શ્રી સંઘ પણ આજના દિવસે જ સ્થપાયો. માટે જ જૈન શાસનમાં સૌથી વધારે મહત્ત્વ શ્રમણાદિ ભગવંતોનું બતાવાયું છે. શ્રમણ ભગવંતો શાસનના પ્રાણ છે. રોજ બોલતા પ્રતિક્રમણના સૂત્ર સ્વરૂપ આયરીય ઉવજ્જાય સૂત્રમાં પણ શ્રમણને સંઘ તરીકે ઘોષિત કરેલો છે. વર્તમાનમાં શ્રી સંઘ તરીકેની વ્યાખ્યામાં ઘણીવાર આપણે માત્ર મહાજન મંડળ કે ટ્રસ્ટી વગેરે વિચારતા કે બોલતા હોઈએ છીએ, પરંતુ એ બાબત ધ્યાનમાં રાખવી કે શ્રમણાદિ ભગવંતનો નિર્ણય એ જ મુખ્ય નિર્ણય સ્વરૂપ સ્વીકારવો જોઈએ, કારણ કે તે પ્રભુ આજ્ઞાથી અપ્રમત્ત અખંડ રીતે જોડાયેલા છે. આ શાસનના રથને પામીને અનેકાનેક જીવો સ્વકલ્યાણ કરી શકે તે હેતુથી અનેક જીવોએ શાસનની ભક્તિ માટે સ્વજીવન અર્પણ કર્યું છે. તેમાં સંસાર છોડી પંચમહાવ્રત ધારણ કરનારા ભગવંતો પ્રથમ આવે છે, તો હજી આગળ વધતા અનેક વ્રતધારી શ્રાવકાદિ સમ્યક્ત્વી શ્રાવકાદિ પણ આવે અને દીપક સમ્યક્ત્વી અર્થાત પોતે આચાર ન પાળે પણ તેના પુણ્ય તથા ગુણ બળે બીજાને પળાવે તેવા જીવો પણ આવે છે. આજના દિવસે આ તમામને વંદના કરીશું. મુખ્યત્વે તિલકની રક્ષા માટે કપરદીપ મંત્રીશ્વરના સમયે યુવાન યુગલોએ આપેલ બલિદાન યાદ કરી અત્રે પરમાત્માના તિલકને બરાબર મસ્તકે શોભવા દઈશું, તથા શત્રુંજય ગિરિરાજની ભક્તિ માટે બલિદાન આપનાર બારોટ ક્ષત્રિયો જેવા અનેક ભાગ્યશાળીઓને યાદ કરી તીર્થયાત્રામાં બહારનું ભોજન સંપૂર્ણ ત્યાગ કરીશું. વળી ઉપાશ્રય જિનાલયમાં શોભતા વસ્ત્રોથી પ્રવેશ કરી શાસન ભક્તિ કરીશું. આ સંકલ્પ ત્રણેય આજના દિવસે સૌ લેવાનો ભાવ રાખશો એ જ. લિખિતન ગુરુ જયંત અંતેવાસી મુનિ જિનાગમ રત્ન વિજયજી. વૈશાખ સુદ 11, 2080, નવસારી દાદાવાડી. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જિનેન્દ્ર પ્રણામ.